ગમે તેવી અપવિત્રતા હોય, ગમે તેવો અનાચાર હોય, કાયા દ્વારા અપરાધ થયો, કેવલ મન દ્વારા માનસિક અપરાધ પણ થયો, જે ક્ષણે જીવ પોતાના મસ્તક પર તિલકને ધારણ કરે છે, પ્રભુના ચરણ ચિહ્નોને ધારણ કરે છે, એ જ સમયે આ સર્વ દોષોમાંથી એક સાથે એ જીવ મુક્ત થઈ જાય છે. રાતના સૂતા હશો ને, અને જો મસ્તક પર તિલક હશે અને ભાગ્યવશાત જો યમદૂતો આવ્યા હશે ને, તો એ તિલકને જોઈને ડરીને ભાગી જશે. સ્વપ્ને બી પશ્યંતિ ચીર્ણ નિષ્કૃતા, શ્રીમદ ભાગવત કહે છે, સ્વપ્નમાં પણ એ યમદૂતોનો ભય નથી રહેતો, કારણ કે પ્રભુના ચરણારવિંદ એ અભયત્વનું દાન દેનારા છે. વૈષ્ણવ થઈને આપણે કંઠી નથી પહેરી શકતા. કંઠી વિના તો એક ડગલું પણ આગળ ન વધાય, શ્વાસ પણ ન લઈ શકાય. આપણી પ્રાણવાયુ છે આ કંઠી. યત્કંઠે તુલસી નાસ્તિ તે નરા મૂઢ માનસાહ. જે વ્યક્તિના કંઠમાં તુલસી નથી તે મનુષ્ય નથી, મનુષ્યના સમાન વિચરણ કરનારો પશુ છે. અને ત્યાર પછી જે કહ્યું છે ને, મને કહેતા પણ સંકોચ થાય. એવી દશા જે કંઠી નથી પહેરતા તે એવી દશામાં જીવે છે. જે કાંઈ પણ ભક્ષણ કરે છે ને, એ વિષ્ઠા ભક્ષણ કરે છે કંઠી વિના. અને કંઠી વિના જે કાંઈ પણ પાન કરે છે ને, એ મૂત્ર સમાન પાન કરી રહ્યો છે. આવું પદ્મ પુરાણ કહે છે.